ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મેં ખાટી ભાજી તોડવા બેસી ગઈ છું. અમે વલસાડ ગયા પછી ખાધી જ નહીં, એટલે આજે છેલ્લો દિવસ અમે અહીંયા રહેવાના છે, એટલે લઈ લીધી. અમારે દેવિકને બહુ ભાવે એટલે એ બનાવી દઈશું આજે. આ બાજુ તાંદલિયાની ભાજી લીધી છે. જો કેટલો મોટો પૂળો છે. આટલી વાર વરસાદ પડતો તો વાડામાં થઈ જતી તાંદલિયાની ભાજી, પણ આ વખત વરસાદ જ નહીં પડતો એટલે પછી વેચાતી લઈને ખાવું પડે. શું કરવાનું, જલ્દી વરસાદ આવે તો સારું. બધા રાહ જોઈ છે. માણસનું ચાલે પણ ગાયો માટે ઘાસ બી બધાનું પૂરું થયું છે, એટલે ચિંતા થાય થોડી. એમ જલ્દી આવી જાય તો સારું વરસાદ. અત્યારે અમે જમવા બેસી ગયા છે. આ બાજુ તાંદલિયાની ભાજી છે, રીંગણ બટાકાનું શાક, ખાટી ભાજી, મરચા, ભાત. અમે વધારે ભાત જ ખાઈએ દિવસે. આ તાંદલિયાની ભાજી આટલી જ થઈ રહી છે. ચાલો જમી લઈએ. અત્યારે અમે પાડા આવી ગયા છે. આ બાજુ અમે રોપવા માટે ચાબર્યું ઉખેડવા આવ્યા છે નદીમાં. આ બાજુ છે, જો અહીંયા છે. આર્યું બહુ બધું છે, એમાંથી ઉખેડીને લઈ જવાના છે, પછી કુંડામાં એવું રોપવાના છે બધા ઘરે. આ બાજુ અમે ઉખેડીએ છીએ, જો રોપવા માટે લઈ જવાના. બાજુ અમારે ગોલું બી ઉખેડે છે, જો એ વિરાટ કોહલી ચાલ. ગોલું વિરાટ કોહલી છે કે. આ બાજુ નદીમાં પાણી બહુ ઓછું થઈ ગયું છે, પાણી નથી. ગામમાં બી એકદમ સુમસાન, કોઈનો અવાજ બી નહીં આવતો. આ બાજુ અમારે દૂધી રોપી છે, જો આ બાજુ વલસાડથી કડી લીમડી લાવેલી, એ બી આવી મસ્ત થઈ ગઈ છે. આ બાજુ કંટોલાનો વેલો ચડી ગયો. આ બાજુ કાંદો, મીઠો કાંદો. આ બાજુ સીતાફળ પાકવા જ આવ્યું છે, જો મસ્ત થઈ ગયું છે. આજે થોડો થોડો વરસાદ છાંટવા લાગેલો. તમને એવું લાગ્યું કે વરસાદ આવશે, ઠંડુ વાતાવરણ થઈ ગયું, એમ કરીને અમે બધા ગાડી લઈને આમ ફરવા ગયા. તો અમારે યુગ લોકોને ખબર પડી, તો એ બી અમને હોતતા હોતતા આવેલા કે અમે માંદણના પુલની ત્યાં આવેલા, એમ કે અમે જોયા જ નહીં. આ ઉપર ચડી ગયો પાછો. પછી અમને બૂમ મારી હતી, તો અમે તમને જોયા જ નહીં. પછી અમે ત્રેટાથી આમ ફરીને આવતા રહ્યા. હે છેલ્લે બાજુ ગયેલા, એટલું દૂર ગયેલા. પાણી લઈને ગયેલા? પાણી બી નહીં લઈ. એવું પૈસા પી લીધેલું. કુલર પણ મળેલું, ત્યાં પી લીધેલું. કા લગી ને વા માંદણી આમાં દેખને હતી બૂમ પાણી. મેં ઉનાઈ નથી, અમે સાંભળ્યું જ નહીં હતું તમે બૂમ મારી હે તે. હે અમારે યુગ તો આવ્યો ત્યારનો સાયકલની પાછળ. જો આજે તો નાયો બી નહીં, કેવો બેહી રહ્યો છે. થાક નહીં લાગતો. આ બાજુ ગોલું અમારા જોડે આવ્યો હતો ને એ લોકો સાયકલ લઈને આવેલા. વરસાદની રાહમાં ગયા હતા બધા. વરસાદ આવશે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે એમ કરીને, તો આવ્યો જ નહીં. પાછા ઘરે આવતા રહ્યા ભાજી ઉખેડીને. ચાલ મૈત્રી લોકોના ખેતરે જઈએ, પેલા પપૈયા જોઈ આવ્યા તો તોડી આવી જવાના છે, એટલે લઈ જવાના. એમ જઈએ, થોડી હવા ખાઈ લેવા દે, બહુ ગરમી લાગે એટલે. નાના છોકરાની જેમ શું કરવાનું, એમ બહુ ગરમી લાગે એટલે સાડીની જોડીમાં મસ્ત પવન આવ્યા કરે, એમ આમ હલ્યા કરે, એટલે બપોરે એમાં જ ઊંઘી જવાનું. આવી બાંધી આપજે વલસાડ, ટાઈમ પાસ. તો અત્યારે અમે મૈત્રી લોકોના ખેતરે પહોંચી ગયા છે. મેં પાણી નાખી દીધું છોડવામાં. આ બાજુ મારી બેન લોકોનું ડાંગરનું તરું નાખ્યું છે અહીંયા ઉપર, જોવા જ આમ. આ કોનું છે? સોનલ લોકોનું. અહીંયા નાખ્યું. અહીંયા બોરડીઓ હતી, તે કાપી નાખીને પછી ખુલ્લું કરી દીધું. હવે તો બહુ અઘરું હતું કે પહેલા. હા, ચલાઈ બી ની, સાપ ને એવા બહુ રહેતા હતા અહીંયા. મસ્ત ખુલ્લું થયું. આ બધી બોરડી છે જ કે હજુ
જો મસ્ત થયું હે કે ડાંગર. આ કયો છે ડાંગર? ખબર નહીં એ લોકોનું કયું છે, પણ આ વચ્ચે વચ્ચે આવું થઈ જાય. જો આવું વરસાદ નહીં પડે ને પેલું પાણી પીવડાવે ને એટલે આવું ખરાબ થઈ જાય. વચ્ચે વચ્ચે નહીં ઉગતું કે? હા, એક આ ખદલું ઉગી નીકળ્યું છે બધું. ખુદલી થાય દે. અહીંયા બહુ બધું હતું ને બોરડીઓ પર, બહુ ડાંગર ખરાબ થયું છે વચ્ચે વચ્ચે પીળું પીળું. ઉગ્યું જ નહીં ને. બહુ બધું નાખ્યું હે એ લોકોને તો, મોટું રોયું છે. તળાવમાં બી જો કેવું પાણી થઈ ગયું છે, એકદમ લીલ જામી ગઈ છે આ ભાઈ તો. એ કેવું ઘાસ જેવું એવું તો હતું ને પેલા. આ જો આ ઘાસ જેવું કેવું દેખાય. હમણાં જ આ વધી ગયું એમ, બાકી ચોખ્ખું એમાં એટલી માછલીઓ છે ને, ચોમાસામાં વરસાદ પડશે, ઉમાણ થશે, બધા તળાવ ભરાઈ જશે, પછી આ કિયાળા બાજુ જશે ને એટલે એમાંથી માછલીઓ આમ ઉપર ચઢે. ગયા વર્ષે બી બધા 5:30 વાગ્યા તોય બહુ તાપ લાગે. જો એ મેત્રીના ઘરમાંથી ઉંદર પકડાઈ ગયું. ખેતરે રે ખેતરે ફાર્મ હાઉસમાં. પછી છે ને એ લોકો અંદર રહી તો સાપ બી પછી ચોમાસામાં ઘૂસે એમ, એટલે પિંજરું નવું લઈ આવ્યા છે. રોજ પકડાય છે. હું કાલે બી 2 પકડાયેલા કે આજે બીજો કેવું ચાલી વળે રે. એને તમે પાછા અહીંયા જ છોડો પાછું આવે. હા, એ તો પાછું આવી જશે. આ બાજુ અમે પપૈયા તોડી લીધા. જો કેટલા બધા 6 છે. 6 નીચે એટલે અડધા લઈ લે તું. આ બાજુ 6 પપૈયા તોડી લાવ્યા. યુગના પપ્પા અહીંયા બેઠા છે. આ બાજુ મારા જીજાજી મારી બેન બેઠા છે. મારા જીજાજી ખબર નહીં શું થયું, બહુ હસતા હે. શેરું પાછળ જ આવતો હતો, તમે જતા હતા ત્યારે કોઈ જોડે. કાચા પપ્પા લઈ જાય છે ને એટલે હસતો. એવું તો પાકી જશે. કાચા પપૈયા લઈ જઈએ એટલે પણ હસતા હે. આ બાજુ ચોકડી બનાવી દીધી છે. જો શાકભાજી બનાવવાના, ભીંડા ને એવું બધું રોપવાનું છે. પાપડીના બી કાં છે? મારા બાગની પાપડી રોપી જાઉં તો શિયાળામાં ખાયા કરશું. હા, અમે પાપડી રોપીએ છીએ. સુરતી પાપડી. હા કે સુરતી પાપડી, સુરતી પાપડી એવું કે એ બી કતે ઊંધિયુંમાં આવે છે ને, ઊંધિયા વાળી પાપડી. શિયાળામાં ઊંધિયું ખાવું એમ, ખેતરે બનાવીને ખાવું. એટલે દેશી ભીંડા મસ્ત લાગે. એટલે મારી મમ્મી લોકો બિયારણ લાવ્યા છે બલાલકવાથી. મેત્રીની મમ્મી લોકોને બી 2 ભીંડા આપી. એમાં બહુ બધા બી છે. એટલે અમારું કામ પતી ગયું પાપડી રોપવાનું. હવે અમે જઈએ છીએ ઘરે, રસોઈ કરવાની છે. પછી વલસાડ જવાનું છે એટલે ખાઈ લઈએ અને નીકળીએ. આવજો વલસાડ મહેમાન, આવજો. બાય બાય. સારું સારું, ચાલો હમણાં જ ચાલો. કોઈ આવતું નહીં, આવજો. એક જ દિવસ આવજો. આ બાજુ એક રાજાપુરી કેરી જોઈલી, તોડો આવ્યા છે. આવી રહી છે. 2 કિલોનું છે એમ કે અથાણું નાખવું છે તો લઈ જઈએ. બાકી નહીં જાય કે ખબર નહીં. કેટલી મોટી છે જો. 2 કિલો હે. 2 કિલો ઉપર હે. 2 કિલોની તો હે જ. હા જો સાચું બહુ મોટી. વજન તો જો સાચું બહુ મોટી છે. તમને ઉચકી જોવા દે. બરણી ભરાઈ જાય કે. ઓહો છે ને વજન. જો મારા મોઢાથી બી મોટી કે. બહુ મોટી થઈ જાય આપણું. એક જ લઈ લેતા. ચાલ હમણાં કાપી માંગીએ એમ. એક જ ચાલો હવે ગામડાની યાદો સાથે વલસાડ. આટલી મોટી કેરી લઈને. હવે તો અમે એવું કહે છે કે હવે તો મોડા જ આવશું પણ કઈ ને કઈ પ્રસંગ આવી જ જાય છે એટલે આવું જ પડે પાછું. ગમે હવે છે ને કઈ નક્કી નહીં ક્યારે આવવાનું છે કહેવાનું નહીં. હા, અત્યારે અમે ઘરે આવી ગયા છે. હવે થોડુંક પેકિંગ કરી દઈએ. મારી ફ્રેન્ડ આવી છે, બહાર બેઠી છે, એના જોડે બેહું થોડીક વાર. એ બી વહેલી આવતી તેને તુવેર રોપવાની હતી, તું રોપવા લાગતી પણ એ મોડા આવ્યા એટલે હવે અમે જવાના. એટલે હવે એ લોકો રોપી દે કાલે. આ બાજુ મારી મમ્મી રોટલો બનાવે છે, જુવારના રોટલા બની ગયા મસ્ત ચૂલા પર. અત્યારે આ બાજુ ક્રિકેટ રમે છે. જો
ગોલુ યુગ ચાલો. ઉન્નતિ ને યુગના પપ્પા અરે પાછળ એ ગોલુ આઉટ કેમ નહીં આઉટ થયો પકડ એ યાર હમણાં અથડાતા બંને અત્યારે 10 વાગી ગયા છે ને અમે જઈએ છીએ વલસાડ ચલા આવજા ચાચી એ ડુગુ બાય બાય કર દે ડુગી આવજે કે સાયકલ લઈ જાઓ બાય 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 નિકુ બાય 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 રિદ્ધિ ત્યારે મજા બાય ડુગી ફોન કરજે બાય બાય દેવો આવજો તું લે આજે તો મોટા મળવા જ નહીં આવ્યા ચેક કરાવી લેજો હા હા ઓકે મૈત્રી એ મૈત્રી વે ગઈ લે બાય બાય ચલે બાય સુગો દાદા બાય 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 પોજા આવજા અત્યારે 12:15 વાગી ગયા છે અને અમે વલસાડ પહોંચી ગયા છે હવે 2-3 મિનિટમાં તમારું ઘર આવી જશે યુગ ઉઠી જા યુગ ને એની મમ્મી તો બરાબર ઊંઘતા હતા પાછળ યુગ અમે તો બહુ ઈંગા આજે વલસાડ આવી ગયું તો ખબર બી નહીં પડી હા. દેવિક ખાલી જાગતો હતો મારી સાથે તો આજના વ્લોગને હવે અહીં જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય